તાલુકા અથવા એક આખો તાલુકો અસાઇન હોય અથવા ડિસ્ટ્રિક્ટ લેવલે કાં તો તાલુકા લેવલનું કોઈ અસાઇનમેન્ટ હોય, તો જે બી તમને અસાઇન થયું હશે એનું તમને અહીંયા રિપોર્ટ દેખાશે. ફોર એક્ઝામ્પલ અહીંયા મોડાસા છે. મોડાસાની અંદર આ જે ઓફિસરનું છે લોગિન, એમાં 2 ગામ એમને અસાઇન થયેલા છે. તો એ પર્ટિક્યુલર 2 ગામનું ડિટેલ્સ બતાવે છે. પર્સન્ટેજ અહીંયા જેમ દેખાય છે કે ભાઈ પીએમ કિસાન બેનિફિશિયરી છે એની સામે કેટલો ટાર્ગેટ કમ્પ્લીટ થયો છે, 110% રજીસ્ટ્રેશન થયેલા છે. અલગ અલગ ટાઈપના રજીસ્ટ્રેશન બતાવે છે કે સેલ્ફમાં કેટલા થયા છે, કેમ્પ એટલે સીએસસી, કેમ્પ એટલે આપણે જે ઈ-ગ્રામ ઓપરેટર્સ દ્વારા જે રજીસ્ટ્રેશન થયા છે એ કેટલા છે, સીએસસી દ્વારા કેટલા થયા છે, અને લાસ્ટમાં છે આપણે અપ્રુવલ ને વેરિફિકેશન કેટલું છે, સમરી. જ્યારે આપ લોગિન કરશો, આમાં રિપોર્ટ જોશો. હું ખાલી એક અત્યારે એક્ઝામ્પલ બતાવી દઉં છું. ધારો કે સેલ્ફ વાળામાં રજીસ્ટ્રેશનના કાઉન્ટ બતાવે છે. ટોટલ રજીસ્ટ્રેશન સેલ્ફમાં થયું છે 17, 13નું વેરિફિકેશન પેન્ડિંગ છે અને 2 અપ્રૂવડ છે. અપ્રૂવડ મતલબ એમનું 100% પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. બરાબર. હવે ધારો કે અહીંયા વેરિફિકેશન પેન્ડિંગ ઉપર ક્લિક કરીશું, તો જે 13 છે 13 કયા ફાર્મર છે, એના એનરોલમેન્ટ નંબર અને કયા લેવલે વેરિફિકેશન પેન્ડિંગ છે એની ડિટેલ્સ બતાવશે. બરાબર. એક વખત આમાં જોઈ લઈએ આપણે રિપોર્ટમાં, જો લોડ અત્યારે થઈ જાય જો. સાથે સાથે આપણે બીજા 3 જે રિપોર્ટ એડિશનલ અસાઇન કર્યા છે એ પીએમ કિસાન ડ્રીલ ડાઉન રિપોર્ટ છે, પેન્ડન્સી ડ્રીલ ડાઉન રિપોર્ટ છે અને ક્લેમ ફાર્મર લેન્ડ રિપોર્ટ છે. તો ક્લેમ ફાર્મ લેન્ડ રિપોર્ટ જે છે, આપણે નવો રિપોર્ટ હમણાં જનરેટ કરાવડાયો હતો. જ્યારે આપણને નીચે ગ્રાઉન્ડ લેવલ ઉપરથી પ્રશ્નો ઊભા થાય છે કે ઇન્સર્ટેડ સર્વે નંબર ઇઝ ઓલરેડી લિંક્ડ વિથ અધર ફાર્મર, હે ને? તો ત્યારે આપણને એ આઈડિયા નથી હોતો કે કયા ફાર્મરે એ જમીન અને પર્ટિક્યુલર એ નામ ક્લેમ કરેલું છે. ધારો કે હર્ષદ પટેલ તરીકે હું રજીસ્ટ્રેશન કરું છું, પણ મારા જ સર્વે નંબરમાં બીજું કોઈક રાજેશ પટેલ કરીને છે અને મેં ડ્રોપડાઉનમાં ભૂલથી ઉતાવળથી કે ગમે તે રીતે પણ એ રાજેશ પટેલ સિલેક્ટ થઈ ગયું ને મેં સબમિટ કરી દીધું. તો જ્યારે ઓરિજિનલ રાજેશ પટેલ જ્યારે એમનું આધાર કાર્ડથી લોગિન કરીને રજીસ્ટ્રેશન કરશે અને એનું પછી જ્યારે સાઇન અપ કરવા જશે, જ્યારે લેન્ડ સિલેક્ટ કરશે રાજેશ પટેલની, તો એને એમ બતાવશે કે ભાઈ આ ઓલરેડી જમીન ક્લેમ થઈ ગયેલી છે. બરાબર. તો એનો મતલબ શું થયું છે કે બીજા કોઈ પર્સન એ લેન્ડ ક્લેમ કરેલી છે, એ કોઈ એરર કે ઇશ્યુ નથી. બરાબર. અહીંયા અત્યારે રિપોર્ટમાં જે કીધું આપણે એક નેક્સ્ટ આપણું જે ડાઉન ટાઈમ છે એના પછી એ ઇશ્યુ અપડેટ થઈ જશે. બટ એમાં તમે એ વસ્તુ જોઈ શકશો કે કયા લેવલે કયું એનરોલમેન્ટ પેન્ડિંગ છે, જેમાં ક્લેમ ફાર્મ લેન્ડ રિપોર્ટ આપણે જોઈએ છે. બરાબર. હું તમને જસ્ટ એક એક્ઝામ્પલ બતાવી દઉં. ધારો કે તમારી જોડે કોઈ સર્વે આવ્યો છે કે કોઈ 12 નંબરનો સર્વે છે એક્ઝામ્પલ. બરાબર. જો આમાં રજીસ્ટર થયેલું હશે 12 નંબરનો સર્વે, તો આપણને બતાવશે કે કોણે ક્લેમ કરેલો છે. આપણે અહીંયા 13 નંબરનો સર્વે બતાવે છે. બરાબર. કે 13 નંબરનો સર્વે પર્ટિક્યુલર અરવલ્લીમાં મોડાસા તાલુકામાં કોલીકટ ગામમાં 13 નંબરનો જે સર્વે છે, બરાબર, એમાં કોણે ક્લેમ કરેલી છે જમીન. તો ઓનર નેમ ROR માં બતાવે છે કે ભાઈ વાઘેલા ધીરુભાઈ પરાગભાઈ છે. પછી બીજી ક્લેમ કરેલું છે વાઘેલા કાંતિભાઈ અને ત્રીજી ભીખાભાઈએ. બરાબર. તો આ 3 ઓનર હશે એ સર્વે નંબરમાં, 3એ પોતપોતાની જમીન ક્લેમ કરેલી છે. રાઈટ. અહીંયા આખી ડિટેલ્સ બતાવે છે. પછી એ બી બતાવે છે કે સેવ એઝ ડ્રાફ્ટ. તો નીચેના 2 જે છે ને એ લોકોએ સબમિટ કરી દીધેલું છે, એમની પ્રોસેસ પતી ગઈ છે આખી. જ્યારે ઉપર જે પહેલા ફાર્મર છે વાઘેલા ધીરુભાઈ, એમને હજુ સેવ એઝ ડ્રાફ્ટમાં પડી છે. મતલબ એમને હજુ કંઈક રીઝનથી કાં તો કોઈ બી એમને ઈ સાઇન બાકી હશે, કાં તો હજુ એમને પ્રોસેસ નહીં કર્યો. હવે અહીંયા તમને મેઇન ક્લેરિટી ક્યાં આવશે કે ધારો કે XYZ પર્સન છે એ કહે છે કે મારી જમીન નથી, તો અહીંયા ક્રોસ આપણે ચેક કરવાનું છે કે ROR નું નામ કયું છે અને ક્લેમ બાય ફાર્મર નેમ કયું છે. અગર એ બંને નામ સેમ છે તો ઓકે છે. એ નામમાં અગર ડિફરન્સ છે, બરાબર, તો આપણે ચેક કરી શકીએ કે કોઈ XYZ વ્યક્તિએ બીજા કોઈકની જમીનમાં ક્લેમ કરેલું છે. તો એ પર્ટિક્યુલર એપ્લિકેશન આપણે જો આપના લોગિનમાં હોય તો રિજેક્ટ કરી શકાય, અથવા તો પછી એને આપણે જે બી લેવલ ઉપર પેન્ડિંગ હોય ત્યાંથી રિજેક્શન કરાવી શકાય. અને જો આખી અપ્રૂવ થઈ ગઈ હોય તો પછી આપણે એને મેલ કરીને એમને ડેટા ક્લિયર કરાવડાવવો પડે. આ એક સેકન્ડ રિપોર્ટ હતો. થર્ડ રિપોર્ટ છે આપણો પેન્ડન્સી ડ્રીલ ડાઉન રિપોર્ટ. ધારો કે આપણે અહીંયા જોવા જઈએ તો ટોટલ 10,000 પેન્ડન્સી ટોટલ બતાવે છે. હવે આ તો આખા ડિસ્ટ્રિક્ટનું છે. જ્યારે આપણે પર્ટિક્યુલર ગામ વાઇઝ જઈશું તો ગામ વાઇઝ અત્યારે આ 2 ગામ જે છે આ તલાટીસીના અંડરમાં જે છે એમાં ટોટલ 362 પેન્ડિંગ બતાવે છે. પણ એ 362 બધા એમના લેવલે પેન્ડિંગ હોય એવું જરૂરી નથી.
42 જે બતાવે છે વિલેજ વાઇઝ આપણે જોઈએ એમાં કે જો રજીસ્ટ્રેશન જે 42 છે એ કયા કયા લેવલે પેન્ડિંગ છે એ બતાવશે. અહીંયા જોઈ શકો છો 42 રજીસ્ટ્રેશન બતાવે છે, એનરોલમેન્ટ નંબર છે ખેડૂતનું, બરાબર. એ ખેડૂતનું આગળ સ્ક્રોલ કરશો તો વેરિફિકેશન કયા લેવલે પેન્ડિંગ છે એ બતાવશે. હવે અહીંયા જે આ બ્લેન્ક છે ડેશ, હે ને, એનો મતલબ શું થાય છે ખબર છે કે કાં તો એ ફાર્મરે આ આઈડી મેપ થયા પહેલા રજીસ્ટ્રેશન કરેલા હોય, બરાબર, કાં તો પછી એ પર્ટિક્યુલર ગામ કે પર્ટિક્યુલર જે જમીન જ્યાંની એમને ક્લેમ કરેલી છે એ તલાટીનું મેપિંગ ના થયેલું હોય. કારણ કે અહીંયા શું છે ડેશ બતાવે છે, તો આપણે પેન્ડિંગનું મોટું રીઝન એ બી એક છે કે આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં આપણે એક્ટિવિટી જે કરી હતી કે પહેલા મેપિંગ કમ્પ્લીટ કરવાનું છે પછી રજીસ્ટ્રેશન ચાલુ કરવાના છે. ધારો કે આપણે મોડાસાનો કિસ્સો લઈ રહ્યા છે તો મોડાસામાં એ બની શકે કે આપણે પાયલોટ કરેલું હતું સ્ટાર્ટિંગમાં, તો એ વખતે મેપિંગ પહેલાના રજીસ્ટ્રેશન હોઈ શકે. તો એ વસ્તુ અહીંયા આપણે બતાવશે કે વેરિફિકેશન આઈડી કોના લેવલે પેન્ડિંગ છે, તલાટીશ્રીના લેવલે, ડેપ્યુટી મામલતદારશ્રીના લેવલે છે. હવે ધારો કે અહીંયા એક ઓપરેટરનું આઈડી જો બતાવતું હોય તો એનો મતલબ એ છે કે ઓપરેટર લેવલે આપણે એક ઓટો અપ્રુવલની સિસ્ટમ છે, મિકેનિઝમ છે, એ કોમ્પ્યુટરનું સોફ્ટવેર બેઝ છે સિસ્ટમ, એટલે એમાં તમારા લેવલે કોઈ એક્ટિવિટી કરવાની રહેતી નથી. એના પછી એક સીએસસી ફાર્મર રિપોર્ટ છે, ખાલી તમારી જાણકારી માટે છે કે અગર ક્યારેક સીએસસી લેવલે કયા રજીસ્ટ્રેશન થયા છે એની ડિટેલ્સ આપણે જોઈ શકીએ. આ એક રિપોર્ટ છે પીએમ કિસાન ડ્રીલ ડાઉન રિપોર્ટ. એ બહુ સરસ રિપોર્ટ આપણે બનાવ્યો છે કે જેમાં આપણે પર્ટિક્યુલર ગામ વાઇઝ જોઈએ છે. તેમાં આપણી જોડે ઉપર 3 હેડિંગ છે: પીએમ કિસાન ફાર્મર્સ રજિસ્ટર્ડ ઇન એફઆર, નોટ રજિસ્ટર્ડ ઇન એફઆર અને નોન પીએમ કિસાન ઇન એફઆર. તો પહેલા 2 રિપોર્ટ આપણને ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આ પર્ટિક્યુલર જે ગામનો આપણે રિપોર્ટ જોઈ રહ્યા છીએ આલમપુરનો, તો આલમપુરમાં ટોટલ 47 પીએમ કિસાન બેનિફિશિયરી જે છે એમણે ફાર્મર રજિસ્ટ્રેશન એમનું પૂરું કરી દીધું છે. સેકન્ડ ટેબમાં આપણે જઈએ છીએ કે પીએમ કિસાન ફાર્મર નોટ રજિસ્ટર્ડ ઇન ફાર્મર રજિસ્ટ્રી. તો આપણી જોડે 43 એવા પીએમ કિસાનના લાભાર્થી છે કે જેમનું ફાર્મર રજિસ્ટ્રીમાં રજિસ્ટ્રેશન નથી થયું. તમે સ્ક્રોલ કરશો તો દરેકના આપણને મોબાઈલ નંબર મળી જાય છે, બરાબર, એમના નામ મળી જાય છે. અને આ જ વસ્તુ તમે એક્સપોર્ટ એક્સેલ કરીને આપણા ઓપરેટર્સને કે એમને પણ આપી શકો. આ રિપોર્ટ આપણે ઓપરેટર્સના લેવલમાં બી આપણે અસાઇન કરેલો છે તો એ લોકો બી જોઈ શકે છે. તો ધારો કે આ ખેડૂત છે પર્ટિક્યુલર, તો એને તમે એક ત્યાંથી કોલ કરીને એમનું રજીસ્ટ્રેશન એમનું પૂરું કરાવડાવી શકે છે, બરાબર. હવે આ જે છે તો બધાને મોસ્ટલી આઈડિયા છે જ અહીંયા કે વેરીફાઈ અથવા અપ્રૂવમાં જઈએ છે અને એમનું જે પર્ટિક્યુલર ગામ છે એ ગામ સિલેક્ટ કરીને પછી શો ડેટા કરીએ છીએ. શો ડેટા અને જનરેટ ડેટાની ટેબ એટલા માટે આપી હતી કારણ કે જેમ જેમ રજીસ્ટ્રેશન વધતા જાય એમ પોર્ટલમાં ઓટોમેટિક લોડ થઈને ડેટા આવતો હતો પહેલા, કે જેથી પોર્ટલ સ્લો થતું હતું. તો એક વખત શો ડેટા કર્યા પછી જનરેટ ડેટા ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણને જે બી રજિસ્ટર્ડ ફાર્મર છે કે જે આ પર્ટિક્યુલર તલાટીશ્રીના અંડરમાં આવવા જોઈએ એનું લિસ્ટ બતાવશે. તો મેં જેમ કીધું એમ આપણે હમણાં 1:30 વાગ્યાના અપડેટ 1 વાગ્યાના અપડેટ પછી આ સિસ્ટમ સોલ્વ થઈ જશે અને એ આપણે ગ્રુપમાં મેસેજ પણ આપી દઈશું. તો આ રિપોર્ટ્સ અને જે રજીસ્ટ્રેશન રિલેટેડ એક્ટિવિટી હતી એની મેં માહિતી આપી. બાકી કોઈને કોઈ પ્રશ્ન હોય આપણે અપ્રુવલ ને રિપોર્ટ રિલેટેડ તો પછી સર અને અમે છીએ તો તમને ગાઈડ કરી શકીશું. મહિલાના કિસ્સામાં એનું નામ એના પિતાનું નામ આવેલું હોય, બરાબર, બિલકુલ જમીનમાં, અને આધાર કાર્ડ જ્યારે મહિલાના લગ્ન થઈ ગયા હોય તો એના પતિના નામનું થઈ ગયું હોય, તો આવા કિસ્સામાં મિસમેચના પ્રશ્નમાં આને એપ્રુવ આપવું કે રિજેક્ટ એવી કોઈ લેખિત સૂચના નથી, તો આ બાબતે માર્ગદર્શન થઈ આવવા વિનંતી છે. મેમ ઓલરેડી આ જ્યારે શરૂઆત થયેલી ને ત્યારે ખેડૂત ને આધાર સાથે આપણે છે ને પહેલી વસ્તુ ફાર્મર રજિસ્ટ્રી શું છે, ફાર્મર રજિસ્ટ્રી છે ને આપણે જમીનનો જે પણ લેન્ડ રેકોર્ડ છે આખો આરઓઆર ડેટા એના આધાર સાથે લિંક કરીએ છીએ. હવે આધાર તો બને કેવું મેરેજ થઈ જાય એટલે એના પતિનું ડેફિનેટલી નામ આવવાનું છે, પણ જમીનના રેકોર્ડમાં આપણે કોઈ પણ સંજોગોમાં એઝ પર તમારા રેવન્યુની જે સૂચના મુજબ ક્યાંય પણ આપણે છેડા કરતા નથી, ક્યાંય સુધારો કરતા નથી, બરાબર. એટલે ખેડૂતનું નામ કે મહિલાનું નામ એનું પતિનું હોય તો પણ એણે નોંધણી કરવાની છે અને આપની કક્ષાએથી તલાટી કમ મંત્રીશ્રી પણ એને વેરિફિકેશન એટલું જ કરવું પડે જે તે ગામના તલાટી હોય અને એ મહિલા લગ્ન થઈ ગયું હોય બીજા ગામે ગયા હોય તો એના જ્યાં પિતાનું નામ હોય એ પિતાના નામ સાથે એને પૂછી લેવું પડે કે ભાઈ આ પતિનું આમના લગ્ન આ ગામે થયા છે ને એ બરાબર છે કે નહીં.
એ પછી તમારે અપ્રુવલ આપવાનું જ છે. ઇવન નાયબ મામલતદારે પણ અપ્રુવલ આપી શકે છે. પછી બિલકુલ બિલકુલ. તો સર રાજ્યના તમામ નાયબ મામલતદાર વતી રેવન્યુ વતી મારી વિનંતી છે કે સાહેબ અત્યારે ઈ-ધરા નાયબ મામલતદારની મોટા ભાગની 90% કામગીરી સાહેબ ઓનલાઈન થઈ ગઈ છે. બિલકુલ. હાલની સ્થિતિએ નાયબ મામલતદાર ઈ-ધરા પોતે 7 સાડા 7 વાગ્યા સુધી ઓલરેડી કચેરીએ કામ કરે ત્યારે જ એનું રૂટીન કામ સાહેબ પૂરું થાય છે. રાઈટ. તો આવા કિસ્સામાં આ વેરીફાયર 2 ની કામગીરીમાં સાહેબ આ કામગીરીનું બાયફેગ્રેશન કરવામાં આવે. વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક અને નાયબ મામલતદાર ઈ-ધરા 10-10 કારણ કે મારા તાલુકામાં સાહેબ 54 ગામ હોય, 55 ગામ, તો એમાં વેરીફાયર 2 તરીકે હું સર એક જ હોય. બિલકુલ બિલકુલ સાચી વાત. અને સર અમારે અત્યારે નોંધ દાખલ કરવાથી લઈ અને નોંધને લોક કરવા સુધીની તમામ કામગીરી સાહેબ ઈ 100% ઓનલાઈન છે. એટલે સાંજે અમારે તમામ કામગીરીનો નિકાલ કરી અને પછી કચેરી છોડવી પડે. એટલે ઓલરેડી સાહેબ અત્યારે મોટા ભાગના નાયબ મામલતદાર ઈ-ધરા 7 સાડા 7 સુધી કામ કરે છે. અને વધારાની આ કામગીરી સાહેબ જો આનું બાયફેગ્રેશન કરવામાં આવે, વિસ્તરણ અધિકારી ખેતી, ગ્રામ સેવક, કોઈ એટીડીઓ કે નાયબ ચીફનીસ કે અને અમે નાયબ મામલતદાર ઈ-ધરા તરીકે ના નહીં પણ 10-10 ગામનું જો 55-60 ગામ હોય તો 6 કર્મચારી વચ્ચે નાયબ બાયફેગ્રેશન કરવામાં આવે તો આ કામગીરી ઝડપથી સાહેબ થઈ શકે એમ છે. કારણ કે અત્યારે ઓલરેડી ઈ-ધરાની કામગીરી 7:30 સુધી રોજ બેસીએ ને ત્યારે પૂરી થાય એવી છે. ઓકે, તમારી સાથે હું પૂરેપૂરો સંમત છું. તમારી વાત સાચી છે. આ જ રજૂઆત ડેફિનેટલી આપના જિલ્લો કયો છે? જુનાગઢ. જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી રાણાવસિયા સાહેબ છે, એમના થ્રુ આ મંગળવારે કદાચ રેવન્યુની વીસી થાય તો ત્યારે આ એસીએસ રેવન્યુમાં આ બાબત ધ્યાને મુકાય. પહેલી બાબત. બીજું, આપ મને કહો કે રેવન્યુ રેકોર્ડના જે પણ છે તાલુકા કક્ષાએ કસ્ટોડિયન કોણ? સર રેવન્યુ રેકોર્ડ હાલ તમામ રેવન્યુ રેકોર્ડ સર ઓનલાઈન છે. એનઆરઓમાં પણ ઓનલાઈન છે. બિલકુલ. પણ એને નોંધ કે આ તે જે પણ બાબત હોય નાયબ મામલતદાર ઈ-ધરા, જ્યારે આ ઠરાવ સરકારશ્રીમાં ચર્ચામાં અને એના પ્રેઝન્ટેશન થતા હતા ત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી પણ અધિકારી હતા. એમણે જ આ કરાયું કે વેરિફિકેશન સેકન્ડ. તમે સમજો, ફાર્મર રજિસ્ટ્રી આખું છે એ એનું નોડલ ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે. પણ એઝ અ સ્ટેટ નોડલ ભારત સરકાર સાથે શરૂ થયો આ પ્રોજેક્ટ ત્યારથી હું પોતે એમાં સીધો જોડાયેલો છું. એટલે અન્ય રાજ્યો કે ભારત દેશમાં શું ચાલે છે તમામે તમામ બાબત મને માહિતગાર હોય. એટલે અન્ય રાજ્યની જે પ્રણાલી પ્રથા છે એ મુજબ જ અમે અહીં આપણે એક સુઝાવ મૂક્યો. અને એમાં જ પછી પહેલી બાબત હતી આ જે રેવન્યુ રેકોર્ડને આધાર સાથે લિંક કરવાનો હતો. અવાજ આવે છે ને મારો? હા, આધાર સાથે લિંક કરવાનો હતો. એ આપણે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ ફાર્મર રજિસ્ટ્રી લાવ્યા એ પહેલા ગુજરાત સરકારે આપણા રાજ્ય સરકારમાં આ પ્રોજેક્ટ મૂક્યો જ હતો અને એને ફાઇનલ અપ્રુવલ સ્ટેજમાં પણ હતો. અને એ કામગીરી આપણે આધાર જમીનના રેકોર્ડને આધાર સાથે લિંક કરવાનું નક્કી પણ થયું હતું. પછી જેવું એગ્રીસ્ટેક આવ્યું અને ફાર્મર રજિસ્ટ્રી આવ્યું એટલે ભારત સરકાર આપણને આ પૈસા આપવાના હતા અને બધું કરવાના હતા ફંડિંગ, એટલે પછી આપણે એમાં ઇન્કોર્પોરેટ કરી દીધું. એટલે સેકન્ડ અપ્રુવલ વેરિફિકેશનનું એટલે જ રેવન્યુ ડિપાર્ટમેન્ટે એમના કંટ્રોલમાં રાખ્યું. ધેન ઓલ્સો તમારી વાત સાથે સંમત છું કે તમે આ ડેટાને વેરીફાયર કરવા માટે ગ્રામ સેવક ઓથોરાઇઝ નથી, વિસ્તરણ અધિકારી નથી, પણ બીજું કોઈ માધ્યમ રેવન્યુમાં ઊભું કરવામાં આવે કે જે એનો સીધું નિયંત્રણ મામલતદારશ્રીના અંડરમાં હોય તો ડેફિનેટલી આપણે આને ડાયવર્ટ કરી શકીએ. પણ